तो केम छो विद्यार्थी मित्रों। हवे थर्मोडायनेमिक्सना लास्ट लेक्चरनी अंदर आपणे चर्चा करी हती के जे थर्मोडायनेमिक्सनो प्रथम नियम छे एनो उपयोग कई रीतना करवो, चक्रीय प्रक्रिया होय के कोई पण प्रक्रिया होय तो एनी अंदर उपयोग कई रीतना करो। तो एनी अंदर आपणे कॉन्स्टंट अमुक जोयेला छे, तो ए कॉन्स्टंट अहींया हूँ लखी दऊं छुं के कुल केटली प्रक्रिया आपणे जोईए तो कुल 4 प्रक्रिया जोईए के थर्मोडायनेमिक्सनी कुल 4 प्रक्रिया जोयेली छे, बराबर। तो सौथी पहली जे प्रक्रिया छे समदाबी प्रक्रिया। सौथी पहली प्रक्रिया छे समदाबी प्रक्रिया, बीजी छे समकदी प्रक्रिया, तीजी छे समोष्मी प्रक्रिया सॉरी समतापी प्रक्रिया અને ચોથી આપણે જોઈ હતી સમોષ્મી પ્રક્રિયા એડિયાબેટિક પ્રક્રિયા, બરાબર। કે આટલી પ્રક્રિયા આપણે જોયેલી છે જેની અંદર કઈ કઈ વસ્તુ અચળ અચળ। સમદાબી પ્રક્રિયાની અંદર કોણ અચળ હોય? તો સમદાબી પ્રક્રિયાની અંદર દબાણ અચળ હોય, દબાણ અચળ હોય। સમકદી પ્રક્રિયાની અંદર કદ અચળ હોય, समतापी प्रक्रियाની અંદર તાપમાન અચળ હોય અને સમોષ્મી પ્રક્રિયાની અંદર ઉષ્મા અચળ હોય। ઉષ્માની કોઈ જ લેવડ દેવડ થતી નથી। થોડું સ્પીડમાં જઈશું, આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છીએ, બરાબર। થોડું સ્પીડમાં જઈએ છીએ કારણ કે એના ઉપરથી થોડી પ્રક્રિયાઓ જોવી છે એટલા માટે થોડુંક જરૂરી છે। ચલો, તો સમદાબી પ્રક્રિયાની અંદર કયો નિયમ? તો ગેલ્યુસેકનો નિયમ। સમદાબી પ્રક્રિયાની અંદર ગેલ્યુસેકનો નિયમ શું છે કે V/T बराबर अचल, V/T बराबर अचल। समकदी प्रक्रियानी अंदर P/T बराबर अचल। समतापी प्रक्रिया माटे PV बराबर अचल, बॉयलनो नियम। अने समउष्मी प्रक्रिया माटे PV गामा बराबर अचल, न्यूटन अंकलनो नियम सॉरी लाप्लासनो नियम छे एम पण कही शकीए आपणे। चलो, तो आटली जे प्रक्रिया छे एनी अंदर આપણે સૌથી પહેલા જોઈએ કે આંતરિક ઊર્જા કેટલી ભાઈ, કે આંતરિક ઊર્જા કેટલી કે ડેલ્ટા યુ જોઈ લઈએ કે આંતરિક ઊર્જાનું સૂત્ર શું આવશે। તો આંતરિક ઊર્જાનું સૂત્ર જનરલી એનું એ જ આવે છે કે F/2 મ્યુ આર ડેલ્ટા ટી, F/2 મ્યુ આર ડેલ્ટા ટી, બરાબર। તો અહીંયા સમદાબી પ્રક્રિયા છે તો શું થશે કે PV બરાબર મ્યુ આર ડેલ ટી, तो P डेल्टा V बराबर म्यू आर डेल्टा टी के तापमान में जितलो फेरफार करो एटले कदनी अंदर एटलो फेरफार थाय। तो डेल्टा टी जगह आपणे आવું पण लखी शकीए के F/2 म्यू आर डेल्टा सॉरी कोनी जग्याए तो म्यू आर डेल्टा टी नी जग्याए P डेल्टा V, बराबर के आવું लखी शकाय। पछी समकदी प्रक्रिया जो समकदी प्रक्रियानी अंदर सूत्र शुं हशे तो F/2 म्यू आर डेल्टा टी, F/2 म्यू आर डेल्टा टी के समकदी प्रक्रियानी अंदर आવું सूत्र आवशे। અને હવે અહીંયા શું થાય છે કે PV બરાબર म्यू आर टी सूत्र છે તો એ જ કદ અચળ છે, તાપમાન બદલાવાના લીધે કેમાં બદલાવ થશે તો દબાણની અંદર। તો ડેલ્ટા PV બરાબર म्यू आर डेल्टा टी કે તાપમાનના ફેરફારથી કેમાં ફેરફાર થાય તો દબાણની અંદર। તો અહીંયા સૂત્ર શું આવશે તો F/2 V ડેલ્ટા P, F/2 V ડેલ્ટા P। પછી તાપમાન અચળ છે કે તાપમાન બદલાતું નથી, તો તાપમાન બદલાય નહીં તો આંતરિક ઉર્જામાં કોઈ જ ચેન્જ આવે નહીં કે આંતરિક ઉર્જામાં કોઈ જ ફેરફાર થશે નહીં, ઝીરો। અને સમઉષ્મી પ્રક્રિયા છે, સમઉષ્મી પ્રક્રિયાની અંદર શું? તો સમઉષ્મી પ્રક્રિયાની અંદર શું થશે ભાઈ? સૂત્ર તો એનું એ જ કે F/2 म्यू आर डेल्टा टी। पण अहींया समउष्मी प्रक्रिया, तो समउष्मी प्रक्रिया माटे PV बराबर म्यू आर टी। तो समउष्मी प्रक्रियामां मात्र उष्मा अचळ रहे छे के VT अने PV अने T मां बदलाव के तापमान तमे फेरफार करशो तो कद अने दबाण बंनेमां फेरफार थाय छे। एनो मतलब एम के P1 V1 बराबर म्यू आर T1 देन P2 V2 बराबर म्यू आर T2। तो આપણે બંનેની બાદબાકી કરીએ તો શું આવે? સીધી સીધી આમાંથી આ બાદ નીચલામાંથી ઉપરનું બાદ કરીએ કે 2 માંથી 1 બાદ કરીએ P2 V2 માઇનસ P1 V1 બરાબર म्यू आर કોમન T2 માઇનસ T1। તો આપણે આને આવું કહી શકીએ કે ડેલ્ટા PV બરાબર म्यू आर डेल्टा T, બરાબર કે P ગુણ્યા V માં થતો જે ફેરફાર છે એ આના બરાબર હોય। તો આની જગ્યાએ શું લખી શકીએ કે F/2 म्यू आर डेल्टा टी जगह डायरेक्ट आ सूत्र कि P2 V2 माइनस P1 V1। ओके, चलो कि आ सूत्र आपणे मेळव्युं।
હવે એના પછી કાર્યની વાત કરીએ કે એના પછી કાર્ય શું આવશે ભાઈ કે ડેલ્ટા ડબલ્યુ, કે કાર્યનું સૂત્ર શું કે સમદાબી પ્રક્રિયા છે કે દબાણ કોઈ જ રાખવાનું નથી પણ કદમાં વધારો થશે, પણ કદમાં વધારો થાય છે, તો કદમાં વધારો થાય છે તો એનો આપણે સૂત્ર શું જોયું છે કે કાર્યનું સૂત્ર છે કે ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. ઓકે, કે ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી, અને બીજું સૂત્ર કે પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી, કે પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. તો આ બંને સૂત્ર અહીં છે કે અહીંનો, તો અહીંયા લખીએ આપણે કે મ્યુ આર ડેલ્ટા ટી અને આની જગ્યાએ પી ડેલ્ટા વી, મ્યુ આર ડેલ્ટા ટી અને આની જગ્યાએ પી ડેલ્ટા વી. ચલો એના પછી જે કદ જે છે અચળ છે, કે અચળ કદ હોય કે જ્યારે કદની અંદર કોઈ જ ચેન્જ ના થાય ત્યારે કોઈ જ કાર્ય થતું નથી. કદ વધે તો કાર્ય ધન ગણાય, કદ ઘટે તો કાર્ય ઋણ ગણાય, પણ કદમાં કોઈ જ ચેન્જ ના આવે તો ધન કે ઋણ સાઈડમાં રહ્યું શું થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. કે કદ કોઈ જ બદલાતું નથી તો કાર્ય કેવું થઈ જશે, શૂન્ય થઈ જશે. હવે એના પછી કે સમતાપી પ્રક્રિયાની અંદર પીવી બરાબર અચળ, તો સમતાપી પ્રક્રિયાની અંદર શું થશે ભાઈ કે તો સમતાપી પ્રક્રિયાની અંદર સૂત્ર તો એવું ને એવું જ આવશે કે પી ડેલ્ટા વી બરાબર અચળ. ચલો તો કઈ પ્રક્રિયા છે ભાઈ, સમતાપી. હવે યાદ હોય તો સમતાપી પ્રક્રિયાનું સૂત્ર કંઈક આવું હતું કે કાર્ય બરાબર મ્યુ આર ટી એલ એન વી ટુ બાય વી વન, અને બીજું સૂત્ર હતું મ્યુ આર ટી એલ એન પી વન બાય પી ટુ, કંઈક આવું સૂત્ર. તો આ બંને સૂત્ર અહીંયા આવશે કે સમતાપી પ્રક્રિયા માટે આઇસોથર્મલ પ્રોસેસ માટે મ્યુ આર ટી એલ એન વી ટુ બાય વી વન, અને બીજું છે મ્યુ આર ટી એલ એન પી વન બાય પી ટુ. હવે સમઉષ્મી પ્રક્રિયા છે લાસ્ટ જે ભાઈ સમઉષ્મી પ્રક્રિયા, તો સમઉષ્મી પ્રક્રિયા માટે શું આવશે, સમઉષ્મી પ્રક્રિયા માટે સૂત્ર આવશે તો પીવી બરાબર આના જેવું સમથિંગ સમથિંગ આના જેવું, કે સમઉષ્મી પ્રક્રિયા માટે સમથિંગ સમથિંગ આના જેવું જ સૂત્ર આવશે, પણ આના કરતાં વિરુદ્ધ મૂલ્યનું. કેમ? કારણ કે વિચારો કે થર્મોડાયનેમિક્સ પ્રોસેસ આવી ગયા છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ બરાબર. ચલો હવે અહીંયા શું કીધું કે સમઉષ્મી પ્રક્રિયા જે ઉષ્મા અચળ કે ઉષ્માની અંદર કોઈ જ ચેન્જ થતો નથી, કોઈ ચેન્જ નથી તો ફેરફાર શૂન્ય આવશે. તો અહીંયા આપણે કહી શકીએ કે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે આને હું આ બાદ લઈ જાઉં તો મારે ડેલ્ટા ડબલ્યુ શોધવું છે, તો ડેલ્ટા યુને આ બાદ લઈ તો માઇનસ ડેલ્ટા યુ થઈ જશે. એટલે જે અહીંયા કરેલું જે કાર્ય છે એ આંતરિક ઉર્જા કરતાં વિરુદ્ધ આવશે. તો અહીંયા કહી શકો કે માઇનસ એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી, અથવા તો માઇનસ એફ બાય ટુ પી ટુ વી ટુ માઇનસ પી વન વી વન કમ્પ્લીટ. તો આ હતું. અને લાસ્ટમાં આપણે શું શોધ્યું હતું, લાસ્ટમાં આપણે શોધ્યું હતું બધાની ઉષ્મા. ઉષ્માનું સૂત્ર શું કે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ચલો બંનેનો સરવાળો ડાયરેક્ટ જ બંનેનો સરવાળો કરવાનો છે કે આ બંનેનો સરવાળો કરું કોમન શું નીકળે ઉપરથી, તો કોમન નીકળે એફ બાય ટુ મ્યુ, બધું કોમન નીકળે છે કે મ્યુ આર ડેલ્ટા ટી કોમન નીકળે, વધે શું એફ બાય ટુ પ્લસ વન. સેમ ટુ સેમ અહીંયા પી ડેલ્ટા વી કોમન નીકળે, વધે શું એફ બાય ટુ પ્લસ વન. અહીંયા એનું એ જ આવશે કે આંતરિક ઉર્જા એ જ ઉષ્મામાં રૂપાંતર, એટલે આંતરિક ઉર્જા એમનું એમ કે આનું આ જ અહીંયા આવશે. સેમ ટુ સેમ અહીંયા સમતાપીમાં આંતરિક ઉર્જા શૂન્ય છે તો જે કાર્ય છે એ જ બની જશે આપણી જે કાર્ય છે એ જ આપણી ઉષ્મા બની જશે કે કાર્ય અને ઉષ્મા બરાબર છે. અને અહીંયા ઉષ્મા અચળ છે તો ઉષ્મા કી આવે, ઝીરો આવે. સીધી વસ્તુ છે, ઉષ્મા ઝીરો આવે. હવે એક ચક્રીય પ્રક્રિયા લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ એક ચક્રીય પ્રક્રિયા લઉં છું, બરાબર. ચલો પહેલાં તો બધાના ગ્રાફ જોઈ લો કે ગ્રાફ બધાના કેવા આવે. કે જે સમદાબી પ્રક્રિયા છે, સમકદી પ્રક્રિયા છે, સમતાપી અને સમઉષ્મી પ્રક્રિયા છે, સમઉષ્મી પ્રક્રિયા છે, આ બધાના ગ્રાફ કેવા આવશે. તો સમતાપી અને સમતાપી અને સમઉષ્મી પ્રક્રિયાના જે ગ્રાફ છે, પી વિરુદ્ધ વીના દબાણ વિરુદ્ધ કદના જે ગ્રાફ છે બંનેના એક જ જેવા હશે. કેમ? કારણ કે જુઓ આ કોના અનુસાર વધે છે, તો લોગ અનુસાર વધે છે, એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન બોલવામાં આવે. કે આનો જ્યારે તમે ગુણોત્તર લેશો અથવા તો આને જ્યારે સિમ્પ્લિફિકેશન કરવા જશો ત્યારે અહીંયા એક્સપોનેન્શિયલ લોગ લગાડવો
પડે છે. તો એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે જેના કારણે એનો જે ગ્રાફ છે એ અહીંયા આ રીતનો મળશે, જેનો ગ્રાફ છે એ આ રીતનો મળે છે. જ્યારે સમોષ્મી પ્રક્રિયાનો ગ્રાફ પણ આ રીતે જ મળશે કે સમોષ્મી પ્રક્રિયાનો ગ્રાફ પણ શું છે કે આ રીતના મળે છે, બરાબર. કે જે ધીમે ધીમે તમે શું કરો છો કે જેમ ઉષ્મામાં અહીંયા કોઈ જ ચેન્જ આવતો નથી તો જે આંતરિક ઉર્જા છે બધી કન્વર્ટ શામાં થાય છે? કાર્યમાં, અથવા તો કાર્ય જે છે બધું કન્વર્ટ થઈ આંતરિક ઉર્જામાં રૂપાંતર પામે છે. તો અહીંયા P વિરુદ્ધ Vનો જે ગ્રાફ છે કે અહીંયા ઉષ્મામાં કોઈ જ ચેન્જ થતો નથી. હા, તાપમાનમાં ચેન્જ થઈ શકે, જોઈ લો ડેલ્ટા ટી, તાપમાનમાં ચેન્જ થાય છે, કદ અને દબાણમાં પણ ચેન્જ થાય છે. પણ જુઓ, જેવું કદ વધે છે અહીંયા શું આવશે કે P ચલે છે 1/v અથવા P ચલે છે T/v એવું પણ કહી શકીએ આપણે, કારણ કે PV/T બરાબર અચળ ગણીએ, બરાબર. તો PV પણ એના સિવાય આપણને ખબર છે કે આના બરાબર અચળ શું છે? તો PV ગામા બરાબર અચળ. તો P ચલે છે 1/v ગામાની ઘાત છે, v ગામા ઘાત છે. તો અહીંયા જે P છે એ vની ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એટલા માટે એનો ગ્રાફ આ રીતનો આવે છે. ચલો, તમને કહ્યું અહીંયા કે બે પ્રક્રિયા છે અહીંયા P વિરુદ્ધ V. આ પ્રક્રિયા નંબર 1 અને આ પ્રક્રિયા નંબર 2 છે કે બંને પ્રક્રિયા એક જ પોઈન્ટ ઉપરથી ચાલુ કરી, બરાબર. કે જ્યારે દબાણ V હતું, V0 હતું ને દબાણ P0 હતું, ત્યારે બંને પ્રકારની આપણે અહીંયા પ્રક્રિયા કરી કે સમઉષ્મી પ્રક્રિયા પણ કરી અને સમતાપી પ્રક્રિયા પણ કરી. તો આ બંનેમાંથી સમઉષ્મી સમતાપીનો ગ્રાફ કયો છે? તો ધ્યાન રાખજો કે જે સૌથી નીચેનો જે ગ્રાફ છે, બરાબર, કે જેમાં દબાણ ઘટાડતા કદમાં વધારો થાય, અથવા તો એમ કહી શકો કે ઓછા કદે વધુ દબાણ ઘટી જાય, કે ઓછા કદે દબાણમાં બહુ જ ઘટાડો થતો હોય, તો એ જે આલેખ છે એ કોનો છે? સમઉષ્મીનો. આ આલેખ સમઉષ્મી પ્રક્રિયાનો છે. પછી આ આલેખ કોનો છે? તો સમતાપી પ્રક્રિયાનો. આલેખ કોનો છે? તો સમતાપી પ્રક્રિયાનો, બરાબર. ફરીથી કદાચ તમને દેખાતું નહીં હોય તો ફરીથી અહીંયા ધ્યાન આપો, જોઈ લો. શું કહ્યું કે P વિરુદ્ધ Vનો ગ્રાફ છે, એની અંદર બંને પ્રક્રિયા એક જ પોઈન્ટ ઉપરથી આપણે ચાલુ કરીએ કે જ્યારે કદ V0 અને દબાણ P0 છે એ દરમિયાનની પ્રક્રિયા આપણે ચાલુ કરીએ છીએ ત્યારે શું થશે ભાઈ? આ નંબર ગ્રાફ 1 અને આ ગ્રાફ નંબર 2 છે. તો સમતાપી પ્રક્રિયાની અંદર કે દબાણની અંદર શું થાય છે કે જેમ જેમ તમે દબાણ ઘટાડશો, જેમ જેમ તમે દબાણમાં ઘટાડો કરશો એમ એમ કદની અંદર ધીમે ધીમે વધારો થાય છે. એટલે કે બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. P ચલે છે 1/v, બરાબર, કે PV બરાબર અચળ, તો P ચલે છે 1/v. કે P, તો આ જે ગ્રાફ છે એ P ચલે છે 1/v નો છે, જ્યારે આ ગ્રાફ કયો છે? P ચલે છે 1/v ની ગામા ઘાતનો છે, બરાબર. કે તમે જેમ જેમ V કદ વધારો છો એમ એની ઘાતના વ્યસ્ત પ્રમાણમાં દબાણ ઘટે છે, બરાબર. કે આ બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંને પણ વ્યસ્ત પ્રમાણમાં જ છે, પણ અહીંયા V ઘટાડતા Pમાં માત્ર ઘટાડો થાય છે કે વ્યસ્ત પ્રમાણ, જ્યારે અહીંયા શું છે? ઘાતનું વ્યસ્ત પ્રમાણ છે. માટે V વધારતા એનો ઘાતના ગુણાંક થશે, જેમાં એની અંદર વધારે ઘટાડો થશે કે દબાણમાં બહુ જ ઘટાડો થશે. માટે આ કયો ગ્રાફ છે? તો સમઉષ્મી ગ્રાફ છે. અને આ કયો છે? તો સમતાપી પ્રક્રિયાનો ગ્રાફ છે. હવે અહીંયા કયો વધ્યો? સમકદી પ્રક્રિયા. સમકદી પ્રક્રિયાનો મતલબ શું ભાઈ? P વિરુદ્ધ Vનો ગ્રાફ. કે સમકદી કે કદ અચળ રહેશે એટલે આ રીતનો ગ્રાફ હશે, અથવા તો આ રીતનો પણ ગ્રાફ હોઈ શકે કે 1 કે 2 કોણ, કે અહીંયા કદ કેવું છે? A થી હું B જવું તો આ કદ એનું એ જ રહે છે V0. પછી C થી D આવું તો આ કદ એનું એ જ રહે છે V2V0 માન લઈએ. સમકદી પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા. તો સમદાબી પ્રક્રિયામાં કયો ગ્રાફ હશે? આ રીતનો સીધે સીધો, કે દબાણમાં કોઈ જ ચેન્જ નહીં અને કદમાં કંઈક વધારો થાય છે. આપણે એવું માન લઈએ કે કદમાં કોઈક વધારો થાય છે, બરાબર. કે A થી B એ ગયા તો કદમાં વધારો થયો પણ દબાણમાં કોઈ જ ચેન્જ થયો નહીં. તો બધા અલગ અલગ ગ્રાફ છે.
કે સમદાબી, સમકદી, સમતાપી અને સમોષ્મીના અલગ અલગ ગ્રાફ છે, જેમાં સમતાપી અને સમોષ્મીનો ગ્રાફ એક જ જેવો છે. પણ યાદ કરો કે મેં શું કીધું કે સમતાપીનો જે ગ્રાફ છે એ કદ વધારશો તો દબાણમાં ધીમે ધીમે ઘટાડો થશે, કદ વધારશો તો દબાણમાં ધીમે ધીમે વધારો કે ઘટાડો, કે જેમ જેમ તમે કદમાં વધારો કરો તો એના વ્યસ્ત પ્રમાણની રીતે દબાણમાં ઘટાડો થશે. જ્યારે આ શું કહે છે કે તમે જો કદમાં વધારો કરો છો તો એની ઘાતના વ્યસ્ત પ્રમાણના રીતે કે ઘાતના વ્યસ્ત પ્રમાણને લીધે ઘટાડો થાય છે. એટલે કે કદમાં ફેરફાર કરવા માટે દબાણમાં બહુ જ ફેરફાર થઈ જાય છે, દબાણ બહુ જ ઘટી જાય. ઓછું કદ વધારીએ તો પણ દબાણમાં બહુ જ ફેર પડી જાય છે સમોષ્મી પ્રક્રિયાની અંદર. તો આ એનો ગ્રાફ છે, બરાબર. તો આ ગ્રાફિટિકલી વેલ્યુ છે આની. ચલો અહીંયા જ આપણે એક પ્રક્રિયા જોઈ લઈએ. ચલો ભાઈ, બધાને ક્લિયર? ઓકે, તો નોંધી લેશે બધા. બરાબર, કે આના ઉપરથી એક ગ્રાફ સમજાવવો છે, ફટાફટ ધ્યાન રાખશે બધા. જુઓ, P વિરુદ્ધ V નો ગ્રાફ છે મારી જોડે, કે દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ છે. એની અંદર સ્ટાર્ટિંગમાં મેં જ્યારે પ્રોસેસ ચાલુ કરી કે પોઈન્ટ નંબર 1 આ રહ્યો એ પોઈન્ટ, ચલો એ પોઈન્ટ છે કે એ પોઈન્ટ આગળ કદ કેવું છે તો V0, દબાણ કેટલું છે તો P0, બરાબર. તો એના યામ જોઈએ આપણે કે એ બિંદુના યામ છે V0, કદ છે P0 અને તાપમાન T0 છે, કે એ ટાઈમે તાપમાન T0 છે. ફોર જનરલ પ્રોસેસ, કોઈ પણ પ્રોસેસની વાત કરીએ આપણે, કે કોઈ પણ પ્રોસેસની આપણે વાત કરશું અહીંયા, એવું નહીં કે આ એક્ઝેક્ટ સમદાબી, સમકદી, સમતાપી, સમોષ્મી પ્રક્રિયાની એ જોઈએ હવે છે શું એક્ઝેક્ટ, બરાબર. ચલો હવે અહીંયા શું થયું કે ધીમે ધીમે દબાણમાં વધારો થયો, દબાણ થઈ ગયું 2P0, ધીમે ધીમે દબાણમાં વધારો થયો અને દબાણ બની ગયું 2P0, બરાબર. તો એના યામ શું હશે? ચલો આને બી આપીએ આપણે કે બી પોઈન્ટ છે, એના યામ શું છે? ચલો કદમાં કોઈ જ ચેન્જ થયો નથી પણ દબાણ ડબલ થઈ ગયું, તો તાપમાનમાં પણ વધારો થવો જોઈએ ને, કારણ કે અહીંયા કદ અચળ છે, સમકદી પ્રક્રિયા છે, તો દબાણ વધશે તો તાપમાનની અંદર પણ શું થશે? વધારો થશે, કે આ સમકદી પ્રક્રિયા છે કે A થી B સુધીનું. પછી આ બાજુ જઉં છું હું, બરાબર. પછી આ બાજુ જઈએ છીએ, કઈ બાજુ? તો આ બાજુ જઈએ, જેમાં કદમાં વધારો થયો, કદ થઈ ગયું 2V0, બરાબર, કે કદ થઈ ગયું આપણા માટે 2V0. ક્યાંથી ક્યાં સુધી? તો દબાણ એનું એ જ છે, દબાણ દેખો. તો અહીંયા સમદાબી પ્રક્રિયા છે, કે આ જે BC છે એ સમદાબી પ્રક્રિયા ગણશું, કે દબાણમાં કોઈ જ ચેન્જ નહીં થયો, કદમાં વધારો થયો, બરાબર. કે કદમાં કેટલો વધારો? 2V0. હવે કદમાં વધારો ક્યારે થાય? જ્યારે તાપમાનમાં પાછો વધારો કરો તો, કારણ કે અહીંયા દબાણ અચળ રાખ્યું છે, તો એક જ રાશિ તાપમાન, તો તાપમાન વધશે તો જ કદની અંદર વધારો થશે. તો અહીંયા શું થશે કે અહીંના યામ કે Cના યામ શું બની જશે કે V0 ની જગ્યાએ 2V0, પછી દબાણ તો એનું એ જ 2P0 અને તાપમાન વધી જશે કે ડબલ થઈ જશે 4T0, કે ડબલ કદ કરવા માટે તાપમાનમાં પણ વધારો ડબલ જ હોવો જોઈએ, બરાબર. એના પછી અહીંયાથી આપણે પાછા CD ઉપર લાયા. ચલો તો એનું કેટલું છે ભાઈ? દબાણ P0 અને કદ 2V0. તો દબાણ કેટલું થઈ ગયું? ચલો પેલા કદ કેટલું થયું? તો 2V0. કદમાં કોઈ જ ચેન્જ નથી, કે સમકદી પ્રક્રિયા છે, પણ દબાણમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો અડધો, કે દબાણ અડધું થઈ ગયું. હવે દબાણ અડધું ક્યારે થાય? સમકદી પ્રક્રિયામાં, જ્યારે તમે તાપમાનમાં અડધું કરી દો, કે તાપમાન અહીંયા અડધું થઈ ગયું 2T0, બરાબર, કે તાપમાન અડધું થઈ ગયું 2T0. અને પછી પાછું એ પોઈન્ટ ઉપર લાવી દો, અને પાછું એ પોઈન્ટ ઉપર લાવી દો તો શું થશે કે દબાણ પાછું કદ એનું એ થઈ જશે. તો આ પાછળથી સમદાબી પ્રક્રિયા. તો હવે મારે એના આ બધા કે આખી પ્રોસેસ મુજબ શું જોઈએ છે કે બધાનું કાર્ય જોઈએ
છે। ચલો તો પહેલી વાત કરીએ આપણે આપણી પાસે કઈ કઈ પ્રક્રિયા છે, સમદાબી અને સમકદી। ઓકે, ચલો તો આ બેના સૂત્રની આપણે જરૂર છે અહીંયા। ચલો તો પહેલું છે ફર્સ્ટ છે AB, બીજું છે BC, ત્રીજું છે CD અને ચોથું છે DA। બરાબર, તો પહેલું શું છે, પહેલું શું કર્યું, સમદાબી પ્રક્રિયા છે। ચલો પહેલું સમદાબી પ્રક્રિયા છે। AB કેવી પ્રક્રિયા છે, તો સમદાબી પ્રક્રિયા। પછી BC શું છે, તો પહેલી સમકદી પ્રક્રિયા, કદ અચળ। ઓકે, સમકદી પ્રક્રિયા છે। બીજી છે સમદાબી પ્રક્રિયા, પછી બીજી કઈ પ્રક્રિયા છે, સમદાબી પ્રક્રિયા। ત્રીજી કઈ પ્રક્રિયા જુઓ કે કદ અચળ રહે છે 2v0 2v0, તો કદ અચળ છે કે સમકદી પ્રક્રિયા। પછી ચોથી શું છે, તો ચોથી છે પાછી એ દબાણ એનું એ જ રહે છે, સમદાબી પ્રક્રિયા। ઓકે, સમદાબી પ્રક્રિયા। તો પહેલા આપણે આંતરિક ઉર્જા ગણીએ। ચલો બધાની આંતરિક ઉર્જા ગણીએ, પછી બધાનું કરેલું કાર્ય ગણીએ, પછી બધાનું કરેલી ઉષ્મા ગણીએ કે બધામાંથી નીકળતી કે બહાર આવતી જે કોઈ બી ઉષ્મા છે એ ગણ લઈએ। ચલો તો સમકદી પ્રક્રિયા, તો સમકદી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનું સૂત્ર આવ્યું કે F/2 μr ડેલ્ટા T, કે F/2 μr ડેલ્ટા T। ચલો આપણે એ જ લઈએ કે F/2 μr। ચલો અહીંયા તાપમાનમાં કોઈ ચેન્જ થયો પહેલેથી બીજીમાં કે તાપમાનમાં વધારો થયો, એટલે કે 2T0 માંથી T0 ગયું, 2T0 માંથી T0 ગયું કે A થી B એ ગયા તો તાપમાનની અંદર વધારો થયો। કેમ? કારણ કે સૂત્ર આપણું આવ્યું છે કે F/2 μr ડેલ્ટા T, તો ડેલ્ટા T તો 2T0 માંથી T0 થયું। બરાબર, તો T0 માંથી 2T0 થયું તો તાપમાનનો ફેરફાર કેટલો, T0। તો અહીંયા આપણે લખી શકીએ કે F/2 μr T0। ચલો આ પહેલી આંતરિક ઉર્જા મળી। બીજી, ચલો તો બીજામાં શું છે, સૂત્ર આનું જ મૂકીએ કે હવે બીજામાં શું થયું, પાછો તાપમાનમાં શું થયો। ચલો બીજું સૂત્ર શું છે, આના માટે એનું એ જ સૂત્ર, કોઈ ચેન્જ નહીં। તો એની અંદર પણ શું તાપમાનમાં વધારો થયો, ડબલ થઈ ગયું તાપમાન। જોઈ લો કે 2T0 તો એની જગ્યાએ 4T0, તો 4T0 માંથી 2T0 જાય, ડાયરેક્ટ અહીંયા હવે લખશું કે 4T0 માંથી 2T0 જાય તો 2T0 વધે। તો હવેની જે પ્રક્રિયા છે સમદાબી પ્રક્રિયામાં F/2 μr * 2T0, એટલે 2 કેન્સલ, વધ્યું F/2 μr T0 સમદાબી પ્રક્રિયા માટે। ત્રીજું સમકદી પાછી પ્રક્રિયા, સમકદી પ્રક્રિયામાં તાપમાનમાં જુઓ એકદમ ઘટાડો થયો, તાપમાન એકદમ ઘટી ગયું, ડબલ ઘટી ગયું। તો ડબલ ઘટી ગયું, તાપમાન કદ ઘટ્યું તો આંતરિક ઉર્જામાં પણ ઘટાડો થશે, માઇનસ આવશે આંતરિક ઉર્જા। ચલો તો અહીંયા આંતરિક ઉર્જાની વાત કરીએ તો આંતરિક ઉર્જા કેટલી આની, તો F/2 ગુણ્યા μr, 2T0 માંથી 4T0 ગયા તો -2T0, -2T0, 2 કેન્સલ, જવાબ આવ્યો આપણો F/2, એક મિનિટ અહીંયા 2 ગયો હતો ને, તો અહીંયા 2 ગયો તો 2 આવશે ને, F જ આવશે ને, તો સેમ ટુ સેમ અહીંયા 2 ગયો એટલે -F μr T0। ઓકે, ચલો -F μr T0, અહીંયા +F μr T0। બરાબર, પછી આ સમદાબી પ્રક્રિયામાં પાછું એનું કે 2T0 માંથી તાપમાન થઈ ગયું T0, એટલે T0 માંથી 2T0 ગયા તો -T0 વધશે, તો અહીંયા આન્સર આવશે F/2 μr - T0, એટલે કે F/2 μr T0 પણ માઇનસ। તો કુલ આંતરિક ઉર્જા કેટલી, ચલો ચક્રીય પ્રક્રિયાની વાત, ચલો પહેલા જવા દો। બરાબર, કે AB માટે પછી CD, AB, BC, CD અને DA, સમદાબી, સમકદી ને પાછી સમદાબી। બરાબર, કે આ બધી પ્રક્રિયાઓ છે આપણે લખીએ। બરાબર, ચલો હવે કાર્યની વાત કરીએ। કાર્યનું સૂત્ર શું, μr ડેલ્ટા T। ચલો હવે ક્યાં ક્યાં કાર્ય શૂન્ય થાય, કે સમકદી પ્રક્રિયાઓ ત્યાં કાર્ય શૂન્ય થાય, તો આ સમકદી પ્રક્રિયા કાર્ય 0, આ સમકદી પ્રક્રિયા તો કાર્ય 0, કે બે જગ્યાએ કાર્ય 0 તો કેમ, કારણ કે સમકદી પ્રક્રિયા માટે કાર્ય શૂન્ય થાય। હવે વધ્યું આર્યું, આનું સૂત્ર શું આવશે, તો આનું સૂત્ર છે μr ડેલ્ટા T। તો ડેલ્ટા T કઈ પ્રક્રિયા માટે, કે BC માટે, BC પ્રોસેસ, કેમ, કારણ કે એમાં કદ બદલાય છે।
તો 4t0 માંથી 2t0 ગયા તો મ્યુ આર 2t0 એટલે કે 2 મ્યુ આર t0 સેમ ટુ સેમ. હવે અહીંયા ડીએ માટે t0 માંથી 2t0 માઇનસ t0 તો આનો આન્સર આવશે માઇનસ મ્યુ આર t0. તો સેમ ટુ સેમ અહીંયા શું આવશે કે આ શું છે કે ડેલ્ટા ક્યુ છે તો ડેલ્ટા ક્યુનો જવાબ શું આટલો ને આટલો કે આ બેનો સરવાળો કરો કંઈક આટલો આવે f/2 મ્યુ આર t0. સેમ ટુ સેમ અહીંયા પણ માઇનસ f મ્યુ આર ડેલ્ટા ટી અથવા f મ્યુ આર t0 કે આનો સરવાળો. સેમ ટુ સેમ હવે આ બેનો સરવાળો કરવો છે તો આ બેનો સરવાળો શું થશે તો આ બેનો સરવાળો થશે f+2 મ્યુ આર t0 કોમન મ્યુ આર t0. સેમ ટુ સેમ આ બેનો સરવાળો શું થશે તો માઇનસ f/2 + 1 મ્યુ આર t0. જોઈ લો કે આ આખી થર્મોડાયનેમિક પ્રોસેસ થઈ. પણ ચક્રીય પ્રક્રિયા આ તો આપણે શું કર્યું અલગ અલગ કાર્ય શોધ્યું પણ મારે આખું કાર્ય શોધવું છે કે આખા માટે ઉષ્મા શોધવી છે કે ઉષ્મા ફોર ABCDA આંતરિક ઉર્જા ABCDA અને કરેલું કાર્ય પણ ABCDA માટે શોધવું છે. ચલો બધા માટે શોધવું છે તો બધાનો આપણે શું કરવું પડે સરવાળો. જોઈ લો તમે આનો સરવાળો કરશો તો f/2 મ્યુ આર t0 માઇનસ f/2 મ્યુ આર t0 કેન્સલ કે આ બંને કેન્સલ સરવાળામાં. સેમ ટુ સેમ આ બંને પણ કેન્સલ એટલે આંતરિક ઉર્જા કેવી આવે શૂન્ય આવે. તો એનો મતલબ એમ કે જેટલું ઉષ્મા આવશે એટલી જ કાર્ય આવશે. તો ઉષ્માનું સૂત્ર શું ચલો જોઈએ કે 2 મ્યુ આર t0 માંથી મ્યુ આર t0 ગયા તો વધે મ્યુ આર t0 તો એટલી જ ઉષ્મા હશે મ્યુ આર t0 બરાબર. તો આ થયું આપણું ચક્રીય પ્રક્રિયા. હજુ કાર્નોટ એન્જિન બાકી છે તો એ કાર્નોટ એન્જિન આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું બરાબર. આજે આટલું રાખો. આ ગ્રાફેટિકલ વેલ્યુ બધી વેલ્યુ તમને મૂળ આપી દીધી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કાર્નોટ એન્જિન અને એ બધું જોઈશું બરાબર. ચાલો.